રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનું મોટું નેટવર્ક ચલાવતો કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી આખરે ઝડપાયો છે। ગુસ્સીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 દિવસથી ફરાર મુખ્ય આરોપી અલ્તાફને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે। કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે અલ્તાફ અને તેની ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી અને દારૂ જુગાર સહિત કુલ 46 ગુના નોંધાયા છે। મહત્વનું છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત 18 મેના રોજ ગુસ્સીટોક કાયદા હેઠળ અલ્તાફ અને તેની ગેંગ સામે ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા હતા। જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે 6 આંગળી પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો। અલ્તાફ કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતો ન હતો। દિલ્હી, આગ્રા સહિત ધાર્મિક સ્થળોએ આશરો લઈ પોલીસે ચકમો આપતો હતો, પરંતુ અમદાવાદમાં હાજર હોવાની ચોક્કસ માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી। આ ગુનાના 5 આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ હતા। નામદાર કોર્ટમાંથી તેમના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડના અંતે આ 5 આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં પણ મોકલી દેવામાં આવેલ હતા। આ ગેંગના મુખ્ય લીડર અલ્તાફ હનીફભાઈ થઈમ ઉર્ફે અલ્તાફ 6 આંગળી ફરિયાદના સમયથી જ ફરાર હતો। આ આરોપી ખૂબ શાતિર છે, અગાઉ ઘણા વખત ગુનામાં પકડાઈ ગયેલો છે, તેથી કોઈ પણ જાતના કોઈ ડિજિટલ કોઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ નહોતો કરતો। આ ઉપરાંત પોતાનું લોકેશન પણ વારંવાર બદલતો હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને અમદાવાદથી પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અલ્તાફ વિરુદ્ધ 12 જેવા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, જેમાં ખૂન છે, ખૂનની કોશિશ છે, રાયોટિંગ છે, પોલીસ ફરજમાં રૂકાવટ છે, આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે અને તેને અત્યાર સુધીમાં 7 વખત પાસા પણ થઈ ચૂક્યા છે। આજે જ્યારે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો નામદાર કોર્ટ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી તે અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોએ પોતે જતો હતો એવું કહેવામાં આવ્યું છે। દિલ્હીમાં છે, પછી આગ્રા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ત્યારબાદ છેલ્લે આપણે એને ટ્રેક કરતા અમદાવાદથી તેને મળી આવે છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનું મોટું નેટવર્ક ચલાવતો કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળી આખરે ઝડપાયો છે। ગુસ્સીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 દિવસથી ફરાર મુખ્ય આરોપી અલ્તાફને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે। કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે અલ્તાફ અને તેની ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી અને દારૂ જુગાર સહિત કુલ 46 ગુના નોંધાયા છે। મહત્વનું છે કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત 18 મેના રોજ ગુસ્સીટોક કાયદા હેઠળ અલ્તાફ અને તેની ગેંગ સામે ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા હતા। જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે 6 આંગળી પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો। અલ્તાફ કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતો ન હતો। દિલ્હી, આગ્રા સહિત ધાર્મિક સ્થળોએ આશરો લઈ પોલીસે ચકમો આપતો હતો, પરંતુ અમદાવાદમાં હાજર હોવાની ચોક્કસ માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી। આ ગુનાના 5 આરોપીઓને અગાઉ પકડવામાં આવેલ હતા। નામદાર કોર્ટમાંથી તેમના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડના અંતે આ 5 આરોપીઓને ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં પણ મોકલી દેવામાં આવેલ હતા। આ ગેંગના મુખ્ય લીડર અલ્તાફ હનીફભાઈ થઈમ ઉર્ફે અલ્તાફ 6 આંગળી ફરિયાદના સમયથી જ ફરાર હતો। આ આરોપી ખૂબ શાતિર છે, અગાઉ ઘણા વખત ગુનામાં પકડાઈ ગયેલો છે, તેથી કોઈ પણ જાતના કોઈ ડિજિટલ કોઈ પણ ઇક્વિપમેન્ટ યુઝ નહોતો કરતો। આ ઉપરાંત પોતાનું લોકેશન પણ વારંવાર બદલતો હતો અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને અમદાવાદથી પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અલ્તાફ વિરુદ્ધ 12 જેવા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, જેમાં ખૂન છે, ખૂનની કોશિશ છે, રાયોટિંગ છે, પોલીસ ફરજમાં રૂકાવટ છે, આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે અને તેને અત્યાર સુધીમાં 7 વખત પાસા પણ થઈ ચૂક્યા છે। આજે જ્યારે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો નામદાર કોર્ટ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી તે અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોએ પોતે જતો હતો એવું કહેવામાં આવ્યું છે। દિલ્હીમાં છે, પછી આગ્રા, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ત્યારબાદ છેલ્લે આપણે એને ટ્રેક કરતા અમદાવાદથી તેને મળી આવે છે।